दम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 18 ચોપાઈ નંબર 8 આપણે આવ્યા છે, ચોપાઈ નંબર 8 આપણે આવ્યા છે। 2 મિલ 11वीं भई, सब 16 मिलाया बीच कही, कलीम अल्लाह रोशनी 10वीं मिने, 11वीं में उग्या दिने। 2 मिली 11वीं भई, सब साले मिलाया बीच कही, सब साले मिलाया बीच कही, कलीम अल्लाह रोशनी 10वीं मिने, कलीम अल्लाह रोशनी 10वीं मिने। तो 11મી સદીની અંદર કે મલકી સ્વરૂપ અને હકી સ્વરૂપ આ બંને મળી અને જ્ઞાનની રોશની જે છે એ રોશની ફેલી એમ કે છે। એટલે 2 મિલી 11वीं ભઈ, सब साले मिलाया बीच कही, कलीम अल्लाह रोशनी 10वीं मिने, 11મી में उग्या दिन, 11મી में उग्या दिन। એટલે 11મી સદીની અંદર શું થયું? તો 11મી સદીની અંદર કે બંને સુરત, મલકી સુરત અને હકી સુરત, એ બંને સ્વરૂપે જે આ જ્ઞાનની જે રોશની છે એ આ જ્ઞાનની રોશની ફેલી, એનો વિસ્તાર થયો એમ કે છે। અને આ જ 11મી સદીની અંદર મોમિનો બધા ભેગા થશે। આ જ 11મી સદીની અંદર મોમિનો બધા ભેગા થશે એમ કે છે। અને જે રૂહ અલ્લાહ જે તાતમ વાણી લઈને આવ્યા હતા, એ જ્ઞાન છે એ જ્ઞાન જાહેર થયું। રૂહ અલ્લાહ જે વાણી લઈને આવ્યા, મેં તો આયા સબવિધ વતન સહિત, જે કે છે। તો 11મી સદીની અંદર આ જ્ઞાન આવ્યું, બંને સ્વરૂપ મળ્યા, જ્ઞાન આવ્યું, આની રોશની થઈ, મોમિનો મળ્યા, આ બધી ક્રિયા થઈ। આ બધું ક્यों બતાવી રહ્યા છે? કુરાનની અંદર આ બધી આગાહીઓ કરી રહ્યા છે। કુરાનની અંદર એ બધું આવું થશે આખીરના વખત। रात में रोशनी सब जुदी भई, रात में रोशनी सब जुदी भई, इब्राहिम साले मिल फजर कही, बी फजर कही रोशनी बादल वर्षा नूर रू अल्लाह सो मिल। કે જે 100 વર્ષની જે રાત્રિ બતાવેલી છે, 100 વર્ષની રાત્રિ, કયામત કબ થશે? તો રસૂલ સાહેબે શું કહ્યું? કાલે થશે ભાઈ। તો એક દિવસ અને એક રાત, તો એક ખુદાનો એક દિવસ બરાબર 1000 સાલ, અને ખુદાની એક રાત્રિ બરાબર 100 વર્ષ। તો કે જે રાત મેં રોશની સબ જુદી ભઈ, એટલે 100 વર્ષની રાત્રિની અંદર જુદી જુદી જગ્યાએ આ વાણીનું અવતરણ થયેલું છે એમ કે છે, જુદી જુદી જગ્યાએ। એટલે 100 વર્ષ હવે 1000 વર્ષ એટલે 10 સાલ થઈ ગઈ, અને 100 વર્ષની રાત્રિ એટલે 11મી સદી, 11મી સદી થઈ। 11મી સદીની અંદર ફજર થશે। તો 100 વર્ષની જે રાત્રિ બતાવી છે એની અંદર જુદી જુદી જગ્યાએ કે આ વાણીનું અવતરણ થયું। હવે જે બીજો જામો હતો, એટલે રાત મેં રોશની સબ જુદી ભઈ, ઇબ્રાહિમ સાલે મિલ ફજર કહી। તો જે બીજો જામો સ્વામી પ્રાણનાથજીનો, કે આ બંને સ્વરૂપ મળીને, મલકી સ્વરૂપ
અને હકી સ્વરૂપ. આ બંને સ્વરૂપ મળી અને આપણને આ તારતમ વાણી મળી. આપણને આ તારતમ વાણી આપણને મળી, મલકી સ્વરૂપ અને હકી સ્વરૂપ. સુંદર સાથ અહીંયા આગળ થોડું અંદર વધારે સમજવું હોય તો જે મલકી સ્વરૂપ જે છે એ શું છે? સામાજિની આત્મ. હકી સ્વરૂપ છે એ ચિદગન સ્વરૂપ છે. અને આ બતાવી કોણ રહ્યું છે? આ બતાવી કોણ રહ્યું છે? તો બસરી સ્વરૂપ જે કહી રહ્યું છે એ. એટલે બસરી, મલકી ને હકી ત્રણે ત્રણ સ્વરૂપ. જબરાઈલ અને અસરાફીલ તો છે ને છે જ આપણી સાથે. આ બધી આગાહી કોણ કરી રહ્યું છે? આ બધું કોણ બતાવી રહ્યું છે કુરાનની અંદર? તો બસરી સ્વરૂપ, સત સ્વરૂપ બતાવી રહ્યા છે. અને રસૂલ સાહેબ એ પણ કહ્યું હતું કે જ્યારે ખુદ ખુદા આવશે, આખિરના વખત ખુદા આવશે, ત્યારે હું પણ એમની સાથે હઈશ. એટલે મલકી સ્વરૂપ અને હકી સ્વરૂપ આ બંને જે છે જુદી જુદી જગ્યાએ વાણી આવી ઉતરી, વાણીનો ઉતરણ થયું, આમાં નો સંશય. તો પ્રશ્ન એ થાય બધા, તો બસરી સ્વરૂપનો કેમ ઉલ્લેખ નથી કર્યો? બસરી સ્વરૂપનો ઉલ્લેખ કેમ નથી કર્યો? કારણ કે બસરી સ્વરૂપ જ બતાવી રહ્યું છે. બસરી સ્વરૂપ જ બતાવી રહ્યું છે. એક આનું સરસ ઉદાહરણ આપું. સરસ ઉદાહરણ કે ભાઈ આપણે કંઈક પ્રવાસે ગયા હોય અથવા મંદિરની અંદર, ચલો પ્રવાસની વાત છોડો, મંદિરની અંદર રહીએ તો મંદિરની અંદર કોઈ પ્રસંગ બન્યો, તો એ પ્રસંગ તમે કોઈને બતાવી રહ્યા છો કે ભાઈ આ પ્રસંગ બન્યો, કે ભાઈ આ એક આ સુંદર સાથ હતા કે બીજા સુંદર સાથ હતા, એ બંને સુંદર સાથ મળી અને ધણીની સેવા કરતા હતા. ધણીનો શણગાર કર્યો તો બહુ જ સરસ શણગાર કર્યો. આ બતાવી રહ્યા હતા. તો કે હું બેઠી બેઠી જોતી હતી. એટલે કહેવાનો મતલબ કે એ તો હાજર છે, જે કહી રહ્યા છે એ તો છે ને છે જ ત્યાં, તો જ બતાવી શકે ને. કે આ બંને સ્વરૂપ મળી, આ બંને સ્વરૂપ કોણ બતાવી રહ્યું છે? ત્રીજું સ્વરૂપ બતાવી રહ્યું છે કે આ બંને સ્વરૂપ મળી અને તારતમ વાણીનું અવતરણ થયું, એમ કે છે. હવે જે ફજર જે છે, બી ફજર કહી રોશની બાદલ, બી ફજર કહી રોશની બાદલ, કે જે ફજરનો સમય છે, તો જે રૂહ અલ્લાહ જે છે એ રૂહ અલ્લાહને બાદલની ઉપમા આપેલી છે ને બાદલ કહેલું છે, એમ કે છે. અને ફજર શું છે? તો ફજર બીજું કશું નથી કે ઇલમ જે છે એ જાહેર થાય, વાણી જે છે એ જાહેર થાય. એ જાહેર થાય એને કુરાનની અંદર ફજર કહ્યું છે. અને આપણે બીજી રીતે જોઈએ તો કે જે રાત્રિ જે બતાવી છે, હવે રાત્રિ જે છે એ રાત્રિ મીટીને સવાર થાય, રાત મટીને સવાર થાય, તો આ સમય દરમિયાન શું થાય છે? સૂર્યનો પ્રકાશ આવે છે. જાહેરની દ્રષ્ટિએ બતાવું છું, રાત્રિ જે છે એ રાત્રિથી દિવસ થતો હોય તો શું થાય કે ભાઈ અંધકાર મીટે ને પ્રકાશ આવે છે. એમ ફજર છે શું? તો ફજર બીજું કશું નથી, અજ્ઞાનતા રૂપી અંધકારને મિટાવે એવું જ્ઞાન આવ્યું. એટલે ઇલમને કુરાનની અંદર શું કહ્યું છે? ફજર કહ્યું છે. ઇલમને કુરાનની અંદર શું કહ્યું છે? ફજર કહ્યું છે. એટલે અજ્ઞાનતા રૂપી અંધકાર મિટાવે અને સાચો સાચો પ્રકાશ આપે, એને ફજર કહી છે.
હવે આ જે ફજર જે છે, એટલે કે જે બી ફજર કહી રોશની બાદલ બરસ્યા નૂર રૂહ અલ્લાહ સો મિલ, બરસ્યા નૂર રૂહ અલ્લાહ સો મિલ. એટલે જે આ બંને સ્વરૂપ છે, હકી સ્વરૂપ અને મલકી સ્વરૂપ, આ બંને મળી અને સ્વામી પ્રાણનાથજીના તનની અંદર મળી અને જે રૂહ અલ્લાહ જે છે, રૂહ અલ્લાહ એ તારતમ વાણી ની મહેર કરી અથવા એનો વરસાદ વરસાવ્યો. આને કહેવાય ને તારતમ વાણી નહીં, તારતમ વાણીનો વરસાદ વરસ્યો એમ કે છે, એટલે મહેર કરી. હવે જે તારતમ વાણી જે છે, એટલે આ બંને સ્વરૂપ મળીને એટલે પહેલો જામો બીજો જામો, પણ હવે બંને સ્વરૂપ મળીને, તો બંને સ્વરૂપ મળી અને કેવી રીતે થયું? તો અહીંયા આગળ આપણે જો જુદું પાડીએ, થોડું જુદું પાડીએ, તો હકીકત અને મારફતનું જ્ઞાન આપ્યું આપણને. હકીકત અને મારફતનું જ્ઞાન આપ્યું. હકીકત અને મારફત. હવે રૂહ અલ્લાહે વરસાદ વરસાવ્યો કયો? તો મારફતનો વરસાદ વરસાવ્યો. રૂહ અલ્લાહ છે કોણ? તો આનંદ સ્વરૂપ જે છે એ રૂહ અલ્લાહ છે. આનંદ સ્વરૂપ છે એ રૂહ અલ્લાહ છે. એટલે હકીકત અને મારફત બંનેનો વરસાદ વરસાવ્યો. બરસ્યા બાદલ નૂર રોશન, ગીરે ગીરે આજુ સરબિંદે સબન, સબ રોવે હોવે પસેમાન, એહી હાલ હોસી સારી જહાન. કે હવે ધનીના મુખથી આ પરમધામની વાણી જે છે એ જાહેર થઈ ગઈ. કહેવાનો મતલબ શું છે? કે રાજ્ય મહારાજે ખુદ પોતાની પહેચાન કરાવી. સબકા માલિક એક બધા કઈ બતાવી રહ્યા છે. સબકા માલિક એક, ખુદા એક છે. હવે એ જ પહેચાન કરાવી રહ્યા છે પોતાની. એટલે ધામ અને ધનની પહેચાન આપણા માટે, મોમિનો માટે ધામ અને ધનની પહેચાન થઈ. અને આમ ખલક માટે પારબ્રહ્મ પરમાત્મા એક છે, ક્યાં રહે છે, એમની પહેચાન થઈ વાણી દ્વારા, તારતમ વાણી દ્વારા. તો હવે કે છે ગીરે આજુ સરબિંદે સંબંધ. કેમ? એની પાછળનું કારણ શું હતું કે બીજા બધા શર્મિંદા થયા? એની પાછળનું કારણ કે સત્યની વાણી આવી. હવે જે જૂઠની બધા પૂજા કરતા હતા, આંખ પાણી પથ્થરની પૂજા કરતા હતા, દેવી દેવતાઓની બધા પૂજા કરતા હતા, એ બધા શર્મિંદા થયા કે ભાઈ અમે જેને વળગીને બેસી રહ્યા હતા કે પારબ્રહ્મ પરમાત્મા આ છે, સચ્ચિદાનંદ આ છે, સચ્ચિદાનંદ આ છે, એ માની અને સમજીને જે કરતા હતા, અમે પૂજા કરતા હતા, એ બધા જ શર્મિંદા થયા. કારણ કે અજ્ઞાનતાને કારણે કરતા હતા. હવે સત્ય આવી ગયું, સાચું જ્ઞાન આવી ગયું, એ શર્મિંદા થયા. એમ કે છે કે પોતાની જે અજ્ઞાનતા હતી, એમ કે છે, એટલે સબ રોવે હોવે પસેમાન. સબ રોવે હોવે પસેમાન. કેમ? કે હવે સચ્ચાઈ જે આવી ગઈ, સાચું જ્ઞાન મળી ગયું, એટલે જે પોતાની અજ્ઞાનતા પર પસ્તાવો કરી રહ્યા હતા, પશ્ચાતાપ કરતા હતા. આ બધું કુરાનની અંદર કહ્યું છે કે ભાઈ પશ્ચાતાપ કરશે. એમ સાચું જ્ઞાન જયારે એમને ખબર પડશે ત્યારે પશ્ચાતાપ કરશે. કુરાનની અંદર લખ્યું છે. પણ અત્યારે આપણે શું કરીએ કે ભાઈ કરી રહ્યા છે, પણ કોણ? કે જે નમન થયા છે એ કરી રહ્યા છે. જે આ વાણી સાંભળે છે એ કરી રહ્યા છે. જે વાણી નથી સાંભળતા તો હજુ નારી ફિરકાની અંદર છે. જુઓ તમે. અને આખી દુનિયાનો આ જ હાલ છે. અત્યાર પણ રસૂલ સાહેબ તેગડે બતાવી રહ્યા હતા આખી દુનિયાનો આવો હાલ થશે, એમ કે છે.
આખી દુનિયાનો આવો હાલ થશે. તે સમયની વાત છે, રસૂલ સાહેબ આવ્યા ત્યારે જે આગાહીઓ કરી હતી. પણ અત્યારે તો બધું જાહેર થઈ ગયું. ત્યાર પછી 400 વર્ષ થયા અને છતો પણ નથી લેતા. છતો પણ નથી લેતા. વિચાર કરો. દજ્જાલની કેટલી તાકાત છે તમે જુઓ. દજ્જાલની કેટલી તાકાત છે. પણ આની અંદર ડૂબે તો દજ્જાલ કશું જ નથી. આની અંદર ડૂબે તો દજ્જાલ કશું જ નથી. માયાની કેટલી તાકાત છે. માયાની કેટલી તાકાત છે કે વાણીની આટલી બધી સમજ પડી ગયા, શુદ્ધ પડી ગયા, છતાં પણ મેં છોડતા નથી, બુઝરગી છોડતા નથી. આ માયાની તાકાત છે. પણ આ જ વચનો જો દિલથી લેશે તો એક પલ નહીં લાગે છોડવા માટે. સહેરાગ સે ધની નજદીક બતાવ્યા છે, એમ માયા પણ છૂટવા માટે પણ એટલી જ સહેલી છે, સરળ છે. પ્રકરણ 18 ચોપાઈ 443. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈ દોડાવીને આપણે આગળ જઈએ. બરસ્યા બાદલ નૂર રોશન, गिरे आजू सरविंदे सबन, सब रोवे होवे पसेमान, यही हाल होसी सारी जहान, यही हाल होसी सारी जहान. દુનિયાવાળાના આવા હાલ થશે એમ કે છે, અને થઈ રહ્યા છે જો અત્યારે પણ. પ્રકરણ 19. तीन दिन कहे जो बुजुर्ग, सो तीनों सूरत के दिन, रसूल से कयामत लगे ए जो किए रोशन. 3 दिन કહે. 3 दिन थे. ત્રીજો, ચોથો ને પાંચમો દિવસ. પહેલો દિવસ સૂરજનો, બીજો દિવસ રાસનો, ત્રીજો દિવસ પરારબ, ચોથો દિવસ શ્યામા મહારાણીજી ને પાંચમો દિવસ સ્વામી પ્રાણનાથજી. એટલે 3 दिन કહે, એટલે ત્રીજો, ચોથો ને પાંચમો દિવસ. એટલે રસૂલ સાહેબ થી સ્વામી પ્રાણનાથ સુધીનો આ 3 દિવસ કહેલા છે. 3 दिन કહે જો बुजुर्ग, सो तीनों सूरतों के दिन. કે કુરાનની અંદર આ 3 દિવસની બહુ મોટી મહિમા બતાવેલી છે એમ કે છે. બહુ મોટી મહિમા બતાવેલી છે. આના 3 સુરતની જે હકીકત છે, બસરી મલકીને હકી સ્વરૂપની, બસરી મલકીને હકી સ્વરૂપની હકીકત અંદર બતાવેલી છે. બસરી સ્વરૂપ શું કર્યું, મલકી સ્વરૂપે શું કર્યું, અને હકી સ્વરૂપે શું કર્યું. જો તમે આપણે આગળ જોઈ ગયા. બસેરો કરતો શીખવાડ્યું, તને યોગ્ય લાગે 30,000 જાહેર કરવાના કયા, તને યોગ્ય લાગે અને તું આપજે. રસૂલ સાહેબને કહ્યું હતું. બસેરો કરતો શીખવાડ્યું. મલકી સ્વરૂપ જાગૃત બુદ્ધની કી લઈને આવ્યા, ચાવી લઈને આવ્યા. હકી સ્વરૂપે બધું ખોલી દીધું. એટલે મલકી જે પેલા પેલું બસરી સ્વરૂપ છે, એ બસરી સ્વરૂપ શું લઈને આવ્યા? કુરાન લઈને આવ્યા. બસરી સ્વરૂપ કુરાન લઈને આવ્યા. ત્રિશરાબ તું ગુંજ રાખજે, હું આવી ત્યારે જાહેર કરીશ. 30,000 ને 30,000 જે જાહેર કરવાના કહ્યા હતા, અખત્યાર કરવાના કહ્યા હતા, એની વાત નથી, પણ જે ગુપ્ત રાખવાની વાત કરી હતી એની વાત છે. કુરાન લઈને આવ્યા. શ્યામા મહારાણીજી જાગૃત બુદ્ધની કી લઈને આવ્યા. તારતમ જ્ઞાન લઈને આવ્યા. તારતમ લાવ્યા. અને જે હકી સ્વરૂપ જે છે એ તારતમ વાણી લઈને આવ્યા, કુલજમ સ્વરૂપ લઈને આવ્યા. અને આ રીતે કે છે રસૂલ સાહેબ થી મોડીને કયામત સુધી, કયામત સુધી. હવે એ કહ્યું છે ને, એ જો કિએ રોશન,
रसूल से कयामत लगे, रसूल से कयामत लगे. અહીંયા આગળ થોડું વધારે પોઈન્ટ આઉટ કરવા જેવું છે. ત્રણ દિવસ બતાવ્યા છે રસૂલ સે કયામત લગે ના 3 દિવસ બતાવ્યા છે. તો પ્રશ્ન કરો હવે જાતે, શું આ ખરેખર 3 દિવસ છે? જાતે અંદર પ્રશ્ન કરો કે શું ખરેખર આ 3 દિવસ છે? રસૂલ સાહેબે કહ્યું ભાઈ 3 દિવસ, રસૂલ સે કયામત લગે, એ જો કિએ રોશન, એ જો કિએ રોશન, આ 3 દિવસ રોશન કર્યા અને કયું બતાવ્યું કયામત લગ સુધી. કે કહેવાનો મતલબ કે રસૂલ થી રસૂલ સાહેબ આવ્યા ત્યારથી કયામત સુધીની આ બધી જ હકીકત છે લખેલી છે, બધી જ હકીકત લખેલી છે કયામત સુધીની. 3 દિવસ કહે જો બુઝુર્ગ. તો આની અંદર તો રાજ્ય મહારાજને રાત ખેંચીને કેમ રાખવી પડી? આ પ્રશ્ન. 3 દિવસ તો બતાવી દીધા, ફજર પણ થઈ ગઈ. હવે ફજર થઈ ગઈ તો કયામત થઈ? જાતે વિચારો કે કેમ ન થઈ કયામત. રસૂલ સાહેબે જે આગાહીઓ કરી હતી એ બધી જ સમયસર થઈ, બધી જ સમયસર થઈ. તો આ કેમ સમયસર ન થયું? શું કારણ છે? કેમ અહીંયા આગળ ધણીનો હુકમ નથી ચાલતો? ધણીના હુકમથી બધું થઈ રહેલું છે, તો અહીંયા આગળ ધણીનો હુકમ કેમ ન ચાલ્યો? સમયસર કયામત કેમ ન થઈ? અને એક સરસ ઉદાહરણ આપો, સરસ ઉદાહરણ આપો, એકદમ યાદ આવ્યું તો સરસ ઉદાહરણ આપો કે ભાઈ કોઈનું લગ્ન છે, ચલો હવે લગ્ન જે છે એ લગ્ન વખતે દીકરીનું લગ્ન છે, એને કહ્યું કે ભાઈ બધું સમયસર કરવાનું છે. ના ફાધરે બધું કહી દીધું ભાઈ સમયસર કરવાનું છે, મહારાજે કહી દીધું ભાઈ સમયસર બધું કરવાનું છે, કઈક ચોઘડિયું આગુ પાછું ન થાય, આવું બધું કહી દીધું પહેલેથી જ. બહુ સમય ન લેતા બતાવી દીધું છે. હવે બન્યું એવું કે જે મોયરાની અંદર, લગ્નની અંદર, મોયરાની અંદર હવે જે દીકરી જે છે બધું બીજું બધું સમયસર થયું, જમવાનું બમવાનું બધું સમયસર થયું, પીઠી બધું સમયસર થયું, પણ મોયરાની અંદર બેસવાનું થયું. તો હવે દીકરી આવતી નથી. પેલા જે મેનેજમેન્ટ કરનારા ખરાના પિતા જે છે, મહારાજ છે, ઊંચા નીચા થાય છે કે ભાઈ ક્યારે આવે, સમય વધતી જાય છે, સમય જતો રહે છે. પણ પેલી આવે ત્યારે સમય આવે ને, પણ એ સમયે કોઈ કશું કહી શકે છે ખરું? દીકરીને કશું કહે છે ખરું? કારણ કે એના પિતા જે દીકરીને બહુ પ્રેમ કરતા હોય છે. એમ અહીંયા આગળ પણ બધું સમયસર છે, એ બધું સમયસર થયું, પણ આ વસ્તુ સમયસર થતી નથી. એની પાછળનું કારણ આપણે છીએ, બ્રહ્મ સૃષ્ટિ છે, દીકરીની જગ્યાએ. રાજ્ય મહારાજ આશિક છે, રાજ્ય મહારાજ આશિક છે, એ આશિક કશું નથી કરી શકતા, એટલા માટે ખેંચીને રાખવી પડે. આટલા માટે ખેંચીને રાખવી પડે કે હજુ આપણે જાગૃત નથી થયા. આપણે હજુ આ ખેલ જે છે એ ખેલ ખેલવાનો છોડ્યો નથી, જોવાનો નહીં, ખેલવાનો છોડ્યો નથી. જોવાનો છોડ્યો હોત તો આપણે ચારના પરમધામ કરતા રહ્યા હોત, પણ ખેલ ખેલવાનો છોડ્યો નથી. આપણે ખેલ જોવા આવ્યા હતા અને ખેલ ખેલી રહ્યા છીએ. હવે આ ખેલ છોડીશું ત્યારે ધામ જવાશે, આ ખેલ છોડીશું ત્યારે ધામ જવાશે.
એટલે આ એક જ છે વાત, એ ધનીથી જ નથી. આ એક જ વાત છે, સમયસર નથી. ऐसा न कहियो कोई जो धनिस भी न હોય, પણ એક બાત હે બક્કા મીને, જો ધનિસ भी ન હોય. તો કઈ વાત છે? રૂહોથી કદાપી જુદા ન પડી શકે. રૂહોની ઈચ્છાને કદાપી રાજી મહારાજ એનું અવગણના ન કરી શકે. આ એક વાત છે. વાહિદત અને ઈશ્ક કોને કહેવાય? મેં તો આયા સબવિદ વતન સહિત. ધનીને એવું હતું પેલા કે હું ચોથા દિવસની લીલાની અંદર આડિકા લીલાઓ કરીને હું બધાને લઈ જઈશ. તો ન થયા, ન જાગૃત થયા. પાંચમા દિવસની લીલાની અંદર તો વાણીભાઈ પરમધામનું બધું જ હું તમને બતાવી દઈશ, તો બધા સુંદર સાથ આવી જશે. એ પણ ન થયું. ધની એક તનમાંથી બીજું તન બદલ્યું, ન થયું. છેવટે છઠ્ઠા દિવસની અંદર મેરા અર્શ દિલ મોમિન કરીને ધની બધા જ રૂહોના દિલની અંદર વિરાજમાન થઈ ગયા કે હજુ રૂહોને શું જોઈએ છે. આ આશિક છે, શું જોઈએ છે. તેમ છતાં હજુ આપણે સમજતા નથી. ધને કહ્યું તો સહેરાગ સે પણ નજદીક છું, હું તો સહેરાગ સે પણ નજદીક છું. છતાં આપણને ધની આટલું બધું વાણી મંથન કરી રહ્યા છે આપણે બધા, અને છતાં ધની આપણને દેખાતા નથી. ધનીના શબ્દો આપણને સંભળાતા નથી. કેમ? શું કારણ છે? શું ખોટું કરી રહ્યા છે? વિચારો જાતે. અંતસ્કરણથી લઈશું તો કદાપી ધની નહીં મળે, કદાપી ધની નહીં મળે. દિલથી લેશો તો સહેરાગ સે પણ નજદીક છે, અને સમજતો પણ વાર નહીં લાગે. યાદ કરો ખુદાય કે તાઈ, તકબીર કહો દિન ગિને હૈ જાહી, એ 3 दिन जो है बुजुर्गा पीछे ईद जुहा के हक. કે કહ્યું છે કુરાનની અંદર કયામત કે દિન જાહેર, કયામતનો દિન જાહેર થવાનું લખેલું છે કુરાનની અંદર. આમાં કોઈને એટલે યાદ કરો ખુદાય કે તાઈ, તકબીર કહો 3 ગિનો હે જાહી, દિન ગિને હે જાહી. એટલે કે છે કુરાનની અંદર કયામત આવશે એ લખેલું છે. સુંદર સાથ, કયામત થશે એ લખેલું છે. તો હવે જો કયામત થશે, હવે ક્યારે થશે ને છોડો અત્યારે, પણ કયામત થશે. જેમ મૂસા ઈસા અને દાઉદ, 71, 72 ને 73 ફિરકા બતાવ્યા હતા. એમાં બધાનો એક કોમન હતો, એક નાજી ફિરકો. કે બીજા બધા ફિરકા નારી ફિરકાની વાત નથી, એક નાજી ફિરકો બધાનો કોમન હતો. એમ કુરાનની અંદર પણ કહ્યું છે કયામત થશે, થશે ને થશે, આમાં કોઈ સંશય નથી. જો કયામત થવાની હોય તો પછી આપણે ધનીને એક પલ માટે શા માટે છોડીએ? ધનીના સ્વરૂપને યાદ કરો એમ કે છે. ધનીના સ્વરૂપને યાદ કરો. આ 3 દિવસની બહુ મોટી મહિમા બતાવેલી છે એમ કે છે. આ 3 દિવસની બહુ મોટી મહિમા બતાવેલી છે. એ तीनों दिन जो कहे हैं बुजुर्ग, એ तीनों दिन जो कहे हैं बुजुर्ग, બહુ મોટી મહિમા બતાવેલી છે આ 3 દિવસની. પીછે ઈદ હુજા કે હક. પછી 12મી સદીની અંદર તો રાજી મહારાજ, 12મી સદીની અંદર રાજી મહારાજ ખુદ સ્વામી પ્રાણનાથજીના તનની અંદર જાહેર થઈ ગયા. પીછે ઈદ જુહા કે હક. ખુદ ખુદા જાહેર થઈ ગયા. બધું જ આપી દીધું, આપણા આગળ જોઈ ગયા.
ધનીનું બધું જ આપી દીધું એમને. ધને બધું જ આપી દીધું. એટલે શું કહ્યું? નકલ કહી છે આપણે. ખુદ ખુદાની નકલ. ખુદાની નકલ કોણ હોઈ શકે? ખુદ ખુદા જ હોઈ શકે, બીજું કોઈ ન હોઈ શકે. હવે સુંદર સાથ, આની અંદર આપણે શું લેવાનું? એક વાત લેવાની છે. તો અહીંયા આગળ શું કહ્યું કે ભાઈ કુરાનની અંદર ઉલ્લેખ છે કયામત થશે. તો જો કયામત થવાની હોય તો પછી કે હરદમ એક પલ આપણે ખુદાને શા માટે છોડીએ? એટલે એમને પલ યાદ કરો એમ કે છે. હવે જો આપણે જો બ્રહ્મ સૃષ્ટિ હઈએ, પરમધામ જવું હોય તો પછી ધનીને આપણે પલ યાદ કરીએ કે ન કરીએ? જેને જવું છે એના માટે પલ ધનીને યાદ કરો. શ્વાસ નિજ નામ જપો, તુહી પિયા પિયા. नजदीक इमाम आजम के कही, पीछे नमाज सुबह की बई, अरफा से असर ईद दीना, दो साहेब भय कौला ईना. નજીક ઇમામ આજમ કે કહી કે આજમ જે છે એ ઇમામ થઈ ગયા છે અને એ બતાવી રહ્યા છે એમ કે છે. એટલે નજદીક ઇમામ છે આજમ. ઇમામ કોણ છે? તો આજમ જે છે એ ઇમામ જે હતા એ એમણે પોતાની કિતાબની અંદર લખેલું છે એમ કે છે. આજમ ઇમામે પોતાની કિતાબની અંદર લખેલું છે એમ કે છે કે 12મી સદીની અંદર પીછે નમાજ સુબહ કી ભઈ, પીછે નમાજ સુબહ કી ભઈ. એટલે 12મી સદીની અંદર ફજર છે એની નમાજ જે છે એ નમાજ અદા થશે અથવા નમાજ પડશે. એમ ફજરની નમાજ પડશે. આવું આજમ ઇમામે પોતાની કિતાબની અંદર લખેલું છે. 12મી સદીની અંદર ફજરની નમાજ પડાશે. હવે ફજરની નમાજ પડાશે એનો અર્થ શું? કે બધા સત્યની રાહ પર ચાલશે, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એમનું પૂજન કરશે. ફજરની નમાજ. ફજરની નમાજનો અર્થ શું? હા, કે બધા જ નારી ફિરકા છે બંધ થઈ એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એમનું પૂજન કરશે. આ ફજરની નમાજ, દિને ઇસ્લામ જેને કહી રહ્યા છે આપણે, જેને આપણે દિને ઇસ્લામ બતાવ્યા છે, નિજાનંદ સંપ્રદાયની અંદર બનાવશે. અરફા સે સરદ ઈદ દિન. અરફા, હવે અરફા શું છે? તો અરફા એટલે 10મી સદી. 10મી સદી થી મોડીને 12મી સદી સુધી, ફજર તક. એટલે કે છે અરફા સે અસર ઈદ દિન. અરફા એટલે શું છે? 10મી સદી. 10મી સદી થી ફજર દિન તક. ફજર દિન ક્યારે? 12મી સદી. આગળ કહ્યું ને કે પીછે નમાજ સુબહ કી ભઈ, પીછે નમાજ સુબહ કી ભઈ, એટલે ફજરની નમાજ. એટલે ફજર દિન તક એમ કે છે. દો સાહેબ ભય કોલ ઇન, દો સાહેબ ભય કોલ ઇન. આ બંનેની વચ્ચે કે છે આ સમય દરમિયાન 10મી સદી થી 12મી સદી દરમિયાન કે આ બંને સ્વરૂપો જે છે, રૂહલ્લાહ અને ઇમામ મહેદી, આ બે છે એ જાહેર થયા. એટલે મલકી સ્વરૂપ અને હકી સ્વરૂપ. મલકી સ્વરૂપ અને હકી સ્વરૂપ.
રૂહલના શ્યામા મહારાણીજી જે કે છે, તો શ્યામા મહારાણીજી આ શ્યામા મહારાણીજી ન સમજો. શ્યામા મહારાણીજી કોણ? તો જે રૂહલ્લાનું સ્વરૂપ છે એ. શ્યામા મહારાજજી કોણ? કે રાજ્ય મહારાજનું અંગ, જે પરમધામની અંદર ફાર્મોસીમાં છે એ. એટલે ખેલની અંદર બંને જુદા છે અને બંને એક પણ છે. વિચાર્યો. એટલે મલકી સ્વરૂપ અને હકી સ્વરૂપ, બંને સ્વરૂપ, એ બંને સ્વરૂપ છે. આ બંને સ્વરૂપની લીલા ગયેલી છે. દો સાહેબ ભયે કોલ ઇન, દો સાહેબ ભયે કોલ ઇન, બંને સ્વરૂપ જાહેર થયા. સુબહ સેતી અર્ફે કા દીન, આખિર તાઈ અસર ઈન, બાધી ઉમેદ બડી આગુ આવન, ભાઈ તીનો દિન નિમાજ પુરાન. તીનો દિન નિમાજ પુરાન, કે 10મી સદીથી અરફાથી ઈદ સુધી, એટલે ઈદનો દિન, તો ઈદનો દિન કયો છે? ફજરનો દિન. તો અરફાથી 10મી સદીથી 12મી સદી સુધી, એટલે સુબહ સેતી અરફે કા દિન, સુબહ સેતી અરફે કા દિન, અરફે કા દિન મીન્સ 10મી સદીથી 12મી સદી, આ બંને સ્વરૂપ જે છે, મલકી સ્વરૂપ અને હકી સ્વરૂપ. એટલે સુબહ સેતી અરફે કા દિન, આખિર તાઈ અસર ઇન, આખિર તાઈ અસર ઇન, અસર ઇન કોની? તો બંને સ્વરૂપોની અસર. દો સાહેબ ભયે કોલ ઇન, દો સાહેબ ભયે કોલ ઇન, એ આખિર તાઈ અસર દો સ્વરૂપ, બંને સ્વરૂપોની અસર. કે આ બંને સ્વરૂપોની અસર મીન્સ એમનો અમલ રહ્યો, આ બંનેનો અમલ રહ્યો. બાદી ઉમેદ બડી આગુ આવન, બાદી ઉમેદ બડી આગુ આવન, ભાઈ તીનો દિન નિમાજ પુરાન. કે પહેલાના જમાની અંદર કે આ બંને સ્વરૂપો જે છે, પહેલાના જમાનાની અંદર જે ભક્તોએ, કારણ કે આજે પહેલાના જમાનાનો અર્થ શું છે અહીંયા આગળ? કે બધાને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરવી હતી, સચ્ચિદાનંદની પહેચાન કરવી હતી. એટલે કે પારબ્રહ્મ પરમાત્મા આવશે, પારબ્રહ્મ પરમાત્મા આવશે, અને આની આ માગણી કરી હતી કે ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. એમની ચાહના હતી, એમની ઈચ્છા હતી. એમ બધા ભક્તોની ઈચ્છા હતી, અને રાજને બેસી રહ્યા છે. હજુ જુઓ તમે, હજુ તમે જુઓ બાઇબલની અંદર, તમે જુઓ, પછી ઇસ્લામની અંદર તમે જુઓ, આપણા હિન્દુ ધર્મની અંદર પણ તમે જુઓ, વિજાપીને બુદ્ધની સલન કરતા રાજને બેસી રહ્યા છે. એ જાહેર થઈ ગયા, કોઈને કશી શુદ્ધ નથી, ખબર જ નથી, પણ એમની ચાહના હતી એમ. અને એ આવીને બધાની ચાહના પૂરી કરી, પણ કોના માટે? કે જેમણે લીધું છે એમના માટે. નથી લીધું એમના માટે નથી થઈ પૂરી ચાહના, એ હજુ ભટકી જ રહ્યા છે. પણ જેમણે સમજી અને વિચારીને લીધેલું છે, એમની બધાની ચાહના પૂરી થઈ ગઈ. હવે કે આ ત્રણો સ્વરૂપ છે, આ ત્રણ સ્વરૂપ છે, એટલે કે જે બાંધી ઉમેદ બડી આગુ આવન, બાંધી ઉમેદ બડી આગુ આવન. કોણે બાંધી હતી ઉમેદ? તો ભક્તોએ આ ઉમેદ બાંધી હતી કે ભાઈ આગળ આવશે, આગળ આવશે, આગળ આવશે. ખુદ આવી, રસૂલ સાહેબે કહ્યું હતું, ખુદ આવીને બધું જાહેર કરશે. તો એમની રાહ જોઈને બેસી રહ્યા છે. પણ એ સ્વરૂપ આવી ગયું, એમની ચાહના હતી, એ ચાહના પણ પૂર્ણ કરી. પણ કોના માટે પૂર્ણ કરી? કે જેમણે આમને લીધું છે, આ વાણી, તારતમ વાણી લીધી છે, એમની ચાહના પૂરી થઈ છે. જેમને નથી લીધું, એમની ચાહના હજુ બાકી છે. એ ક્યારે એમની પૂરી થશે? એમની ચાહના ક્યારે પૂરી થશે? અહીંયા આગળ એક
એક નવી વાત આવી, સાંભળજો સુંદર સાહેબ. બહુ બહુ એક સિમ્પલ અને સરળ શું વાત આવી કે અત્યારે જેની ચાહના પૂર્ણ થઈ રહી છે, સાંભળજો સુંદર સાહેબ, અત્યારે જેમની ચાહના પૂર્ણ થઈ રહી છે, હજુ કયામત નથી આવી, અને કયામત આવી નથી એ પહેલા જે સુંદર સાથની ચાહના પૂર્ણ થઈ રહી છે. નથી બ્રહ્મ સૃષ્ટિ, નથી ઈશ્વરી સૃષ્ટિ, અને આમ ખલકની ચાહના પૂર્ણ થઈ રહી છે. એમને ત્રીજી બહિસ્તી મળશે. મોહમ્મદ સાહેબની બહિસ્તી આ છે. પણ જ્યારે કયામત આવશે, સાંભળજો, પણ જ્યારે કયામત આવશે, આપણે જાગીને પરમધામ જઈશું, ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામની અંદર, અક્ષરની અંદર સમાશે, અક્ષર બ્રહ્મ જાગૃત થશે, અંતસ્કરણ જાગૃત થશે, અને અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે આદિ નારાયણ જાગૃત થશે, અને જે લાનત છે એ લાનત હટી જશે, અને જે બધા એમના અંશો છે એક પલ નહીં લાગે, અને એ ચાહના એમની પૂરી થશે, ત્યારે પૂર્ણ થશે, ત્યારે એમને 8મી બહિસ્તી મળશે. એ વગર નહીં મળે. આટલો ફેર છે. જાતે લેશો તો ત્રીજી બહિસ્તી, અને પછી ફરી તમને ફોર્સથી મળશે તો 8મી બહિસ્તી. પાક તો થવું જ પડશે. પાક થયા વગર છૂટકો જ નથી. બહુ બારીક વાત છે. ધનીએ જે આપ્યું છે, કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, અને આ સમયે જે ચાહના પૂર્ણ કરશે એમને ત્રીજી બહિસ્તી મળશે. કહેવાનો મતલબ કે ધનીજીએ જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર જે ચાલી રહ્યા છે, આમ ખલક ચાલી રહ્યા છે, નથી એ બ્રહ્મ સૃષ્ટિ કે નથી ઈશ્વરી સૃષ્ટિ, અને તેમ છતાં ચાલી રહ્યા છે, એમને ત્રીજી બહિસ્તી મળશે. પણ જાહેર થયા પછી, પરમધામ ગયા અને જાહેર થશે, અક્ષર બ્રહ્મ જ્યારે લઈ જશે, ત્યારે એમને 8મી બહિસ્તી મળશે. પાક તો થવું જ પડશે કે હાય ઘેર બેઠો ગંગા હતી અને છતાં અમે ડૂબકી ન મારી. પણ જ્યારે એ ગંગાનું મહત્વ સમજાશે, અને ત્યારે ડૂબકી મારશે, ત્યારે એમને 8મી બહિસ્તી મળશે. પણ પહેલા જે વહી રહી હતી અને ત્યાં તે સમયે ડૂબકી ન મારી, એ પશ્ચાતાપની અગ્નિની અંદર જલશે, દોજકની અગ્નિની અંદર જલશે, પાક થશે, અને પાક થયા પછી એમને 8મી બહિસ્તી મળશે. અને અત્યારે જે લેશે ને ત્રીજી બહિસ્તી. સરળ ને સિમ્પલ છે. કારણ કે પોતાના દિલથી લઈ રહ્યા છે. કોઈને કયાથી નથી લેતા, પોતાના દિલથી લઈ રહ્યા છે. અને એ કોણ લેશે? કે જેમણે હજારો વર્ષ તપસ્યા કરી હશે એ લેશે. જે ભક્તોએ આગળ આવવાની જે ચાહના રાખી હતી, કહ્યું ને, બાંધી ઉમેદ બડી આગુ આવન, કે જેની ઝંખના કરી રહ્યા છે, જેની ખોજ કરી રહ્યા છે, પારબ્રહ્મ પરમાત્માની ખોજ કરી રહ્યા છે, જેમ ધણી દેવચંદ્ર જે કરી, એમ પણ આ બ્રહ્માંડની અંદર એવા જીવો છે, એ ખોજ કરી રહ્યા છે પારબ્રહ્મ પરમાત્માની. અને જો એમને તારતમ વાણી મળી ગઈ, અને જે ખોજ કરે એમને મળે, અવશ્ય મળે, અને તારતમ વાણી મળી, અને આની અંદર વાત ત્રીજી બહિસ્તી એમને મળશે. ભાઈ તીનો દિન નમાજ પૂરન, આ થશે ત્યારે ત્રણો સ્વરૂપની, બસરી, મલકી ને હકી, ત્રણ સ્વરૂપની. હવે એ પૂર્ણ થઈ તો આ ત્રણ સ્વરૂપ એક સ્વરૂપની અંદર, હકી સ્વરૂપની અંદર આવી ગયા, સ્વયં પ્રાણનાથજીની અંદર. અને આ ત્રણ સ્વરૂપ જે એકની અંદર આવ્યા, તો ઇમામ મેદી, વિચાર કરો સુંદર સાથે. હવે જ્યારે આ ત્રણ સ્વરૂપ આવે,
કહેવાનો મતલબ શું છે અહીંયા આગળ કે આ ત્રણ સ્વરૂપ ભેગા થયા મીન્સ કે જ્યારે ખુદ ખુદા આવે, ખુદ ખુદા, ત્યારે પણ એને મનુષ્યનું તન મળે આવી ચાહના કરી હતી, આવી ચાહના કરી હતી કે ભાઈ દેવી દેવતાઓએ પણ માગ્યું હતું, દેવી દેવતાઓએ પણ માગ્યું હતું કે જ્યારે આવે ત્યારે અમને મનુષ્ય તન મળે. 28મા કળિયુગની અંદર દેવ દેવતાઓએ પણ માગ્યું હતું. શિવ શંકર કહે ગયે ઉમા સે એસા કલયુગ આયેગા. આની અંદર દેવી દેવતાઓએ પણ માગ્યું હતું. તમે જો આ ભજનની અંદર કે ભાઈ અમને પણ મનુષ્ય તન મળે, અને આ જે ચાહના હતી એમ અને જેમણે સ્વામી પ્રાણનાથજીને પહેચાન કરી લીધેલી છે, જેમણે મળ્યું તો ખરું, જો તમે જો અત્યારે કેટલા બધા મનુષ્ય તન બધાને મળેલા છે, પણ આની પહેચાન કોણે કરી? મહત્વની વસ્તુ આ છે. તો આ પછી જો તમે આ સમય ગુમાવી દેશો તો પછી મનુષ્ય તન મળ્યાનો શું અર્થ? આ જે સમય છે એ સમયને તમે વેડફી મારશો તો પછી તમને મનુષ્ય તન મળ્યાનો શું અર્થ? ધની તમારી પાસે છે, ધની માર્ગ બતાવી રહ્યા છે, અને છતો આપણે લેતા નથી, તો પછી મનુષ્ય તન મળવાનો શું અર્થ? એટલે અમૂલ્ય સમય છે, તમારો અમૂલ્ય સમય છે, એને ન ગુમાવો. એક આનું સરસ ઉદાહરણ હતું. આનું એક સરસ ઉદાહરણ કે બાળક સ્કૂલની અંદર ભણતો હોય, સાંભળજો, બાળક ભણતો હોય, હવે 12મા સુધી તો ચલો જે રીતે ભણે છે એ રીતે ભણવા દો, 12મું પાસ થયા પછી. પણ જે અમૂલ્ય સમય છે, જ્યારે જે ડિગ્રી લેવાની હોય છે, આ સમય દરમિયાન જો એ ધ્યાન ન આપે તો ભણવાના 5 વર્ષ હોય, સારું ભણવાના. હવે આ 5 વર્ષ એ મોજ શોખની અંદર કાઢે, 5 વર્ષ મોજ શોખની અંદર કાઢે, તો પછી એનું જીવન ત્યાર પછીનું જીવન કેવું થાય? અને 5 વર્ષ ખરી મહેનત કરે તો એનું જીવન કેવું રહે? આ બધાને ખબર શુદ્ધ છે. જો ભણ્યા તો ગાડીમાં બેસીને ફરશો, અને નહીં ભણ્યા તો પાવડો પકડવો પડશે, ખેતરમાં ખેતી કરવી પડશે. આખી જિંદગી 5 વર્ષની અંદર તમે સાંભળજો, 5 વર્ષ મહેનત કરશો તો તમારી ત્યાર પછીનું આખું જીવન છે એ સુખેથી જશે. અને 5 વર્ષની અંદર તમે જો લહેર કરી તો તમારું પછીનું આખું જીવન છે એ દુઃખમાં જશે. મહેનત કરવી પડશે. એમ અહીંયા આગળ પણ આ જે તક મળી છે, જો આ તકનો તમે લાભ લેશો, આ તકનો લાભ લઈશું તો 84 લાખ યોનિમાંથી મુક્ત થઈશું, નહીં તો 84 લાખ યોની અંદર ફરવું પડશે આમ ખલક માટે. 84 લાખ યોની અંદર ફરવું પડશે. એટલે વારે ઘડીએ ધની કહી રહ્યા છે, ચેત સકો સો ચેત્યો, વિચાર્યો, આની પર વિચાર કરો. દેવી દેવતાએ શા માટે માગ્યું? શું કારણ છે? એમને પણ અખંડ થવું છે. એ અખંડ નથી. 33,000 આપણા હિન્દુ ધર્મની અંદર 33,000 દેવી દેવતાઓ બતાવેલા છે, એ પણ અખંડ નથી. ના જણતો હોય જણાવી દો. એમને પણ અખંડ મુક્તિ જોઈએ છે. ભાઈ तीनों दिन नमाज पूर्ण, भाई तीनों दिन नमाज पूर्ण, પણ બાધી ઉમેદ બડી આગુ આવન, કે જ્યારે પારબ્રહ્મ પરમાત્મા આવે તે સમયે એમને મનુષ્ય તન મળે. આ જે ઈચ્છા હતી, આ જે ચાહના હતી,
એ ચાહના જો આપણને મળી છે, તારતમ જ્ઞાન મળ્યું છે, 28મો કળિયુગ મળ્યો છે, ધની મળ્યા છે, અને છતો જો આની અંદર આપણે ડૂબકી ન લગાવીએ તો શા માટે એક સંસારના સુખો માટે ધનીને આપણે ભૂલીને બેઠેલા છીએ? અને જો આની અંદર ડૂબકી લગાડીશું તો આપણા મન ચાહ્યા સુખ મળશે, મળશે ને મળશે. આમાં કોઈ સંશય નથી, કોઈ સંશય નથી. સુખ, સુખ ને સુખ સિવાય બીજું કશું જ નથી જો આની અંદર ડૂબીશું તો. इन मसले सफाई इमाम, माफक दूजे साहिब का नाम, सीता भी फिरे जो कोई, जो रोज मिलावा लेवे सोई. इन मसले सफाई इमाम, પેલા કયા ઇમામ હતા? તો આજમ ઇમામ. એ પેલી વાત કરી હતી એમ કે ભાઈ 10મી થી 12મી સદીની અંદર ફજર થશે, 12મી સદીની અંદર ફજર થશે, અને એ ફજરની નમાજ 12મી સદીની અંદર ગાઈ જશે, એમ કે છે, પડી જશે, લેવાઈ જશે એમ. એ આજમ ઇમામે કહ્યું હતું. હવે અહીંયા આગળ સાફાઈ ઇમામ બતાવી રહ્યા છે. સાફાઈ ઇમામને પોતાની કિતાબની અંદર સાફ લખેલું છે એમ કે છે. એટલે ઈન મસલે સાફાઈ ઇમામ, માફક દૂજે સાહેબ કા નામ. પોતાની કિતાબની અંદર લખ્યું છે કે રૂહ અલ્લાહ જબ પોતાનું જ્યારે બીજું તન ધારણ કરશે ત્યારે કે છે કયામત. આ કોણ લખ્યું છે? સફાઈ ઇમામ બતાવી રહ્યા છે પોતાની કિતાબની અંદર કે માફક દૂજે સાહેબ કા નામ, માફક દૂજે સાહેબ કા નામ. દૂજે મીન્સ બીજું તન ધારણ કરશે, અને એ સાહેબનું નામ મીન્સ ખુદ ખુદા. મલકી સ્વરૂપ જ્યારે બીજું તન ધારણ કરશે, હકી સ્વરૂપની અંદર આવશે, ત્યારે ખુદ ખુદા હશે. આવું એમણે બતાવેલું છે. એ બીજા સ્વરૂપની અંદર બીજું કોણ હશે? તો ખુદ ખુદા હશે. પહેલા વિચાર કરો તમે કે મોહમ્મદ સાહેબ વખતે આ ઇમામ આ બધું બતાવી રહ્યા છે. એટલે એમની બરકત સરકત શું હતી વિચાર કરો સુંદર સાહેબ. અને એ બરકત સરકત બધી જ હવે ઘટી રહી, અને એ બધી જ બરકત સરકત હિન્દુસ્તાનની અંદર આવેલી છે, છતાં આપણે એમને પહેચાનતા નથી. આજે અમૂલ્ય ધન જે છે, અમૃત છે, અમૃત કરતા પણ વધારે, એને આપણે લેતા નથી. હવે इन मसले सफाई इमाम, माफक दूजे साहेब का नाम, सीता भी फिरे जो कोई. કે આની અંદર જો કોઈ સંશય લાવશે, સીતા भी फिरे जो कोई, આની અંદર જો કોઈ સંશય લાવશે એમ કે છે. કયામત જાહેર કરવાનું બીજું તને જે કયામત જાહેર કરશે, અને આની અંદર જો કોઈ સંશય લાવશે તો રોજ મિલાવા લેવે સોય. હવે જો સંશય લાવે આની અંદર તો શું થાય? તો સંશય લાવે તો કયામત જલ્દી થતી નથી. શું કેમ સંશય લાવે છે? આની અંદર સંશય કે શું કે ભાઈ કયામત કેમ જલ્દી નથી થતી, કયામત કેમ નથી થતી, એમ સંશય લઈ રહ્યા છે એમ. તો કે છે કયામતની જે ગણતરી જે બતાવી છે એ ગણીને તમે જોઈ લો. કયામતની જે ગણતરી બતાવી છે એ તમે ગણતરી કરીને જોઈ લો એમ કે છે. તો રોજ મિલાવા લેવે સોય. હવે અહીંયા જે બતાવેલું છે એને આપણે જુદી રીતે લઈએ, આને જુદી રીતે લઈએ. ત્રીજું ને ચોથું ચરણ કે પહેલું ને બીજું ચરણ સમજાયું કે સફાઈ ઇમામે પોતાની કિતાબની અંદર લખ્યું છે એમ કે છે દુજે જામે કા સાહેબ નામ, દુજે જામે કા નામ સાહેબ, અથવા
માફક દૂજે સાહેબ કા નામ, માફક દૂજે સાહેબ કા નામ, એટલે બીજો જે જામો જે છે, બીજો જામો જે લેશે એ ખુદ ખુદા, અને એ કયામત કરશે. હવે જે કયામતની અંદર જે લોકોનો સંશય હોય એ કે ગણતરી કરીને તમે જોઈ લો એમ કે છે. પણ સીતા બી ફિરે જો કોઈ, સીતા બી ફિરે જો કોઈ, કે જે આ વાતની અંદર, આના બે અર્થ થાય કે આ વાતની અંદર જો કોઈ ફરે, આની મતલબ આની અંદર જે કોઈ સંશય લાવે એ પશ્ચાતાપની અગ્નિ અંદર જલશે. પણ એ બતાવી રહ્યા છે કે આ વચન કદાપી નહીં ફરે એમ કે છે. આ વચન જે છે, જે બતાવી, જે આગાહી કરી છે, એ સમયે થશે, થશે ને થશે, એમાં કોઈ સંશય નથી. થશે, થશે ને થશે, આમાં કોઈ સંશય નથી, કોઈ મનમેખ નથી. તો રોજ મિલાવા લેવે સોહી, અને આને ને આની અંદર એ ડૂબ્યા રહે. રોજ મિલાવા લેવે સોહી, આને અને આની અંદર ડૂબ્યા રહે, અને એ સુખ લીધા કરે. એક અર્થ થાય. અને કોઈ સંશય લાવે, કયામતનો કોઈ સંશય લાવે તો તમે ગણતરી કરીને જોઈ લો. તો સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. ઘણું બધું છે, પણ અત્યારે જે છે, હવે અત્યારે તો બધું જાહેર થઈ ગયું, અત્યારે બધું જાહેર થઈ ગયું. પણ તમે વિચાર કરો કે એટલા વર્ષો પહેલા પણ આ આગાહી કરી રહ્યા હતા, આવી આગાહી કરી રહ્યા હતા. તો એ શક્તિ આવે છે તો ક્યાંથી આવે છે? હવે આગાહી જે મૌલવી કરી રહ્યા છે કે ઇમામ કરી રહ્યા છે, આની પર બહુ મહત્વ ના આપો. પણ આ શક્તિ આવે છે તો ક્યાંથી આવે છે? મહત્વની વસ્તુ આ છે. અને કેમ આવે છે? કેમ આવે છે? એની પાછળનું કારણ શું છે? તો જબ્રાહીલ ફરિશ્તા દ્વારા આ બધી જ વસ્તુ આવી રહી છે. એની પાછળનું કારણ શું છે? જુદી જુદી જગ્યાએ જુદા જુદા ઇમામે બધું લખ્યું છે. કારણ શું છે? એની પાછળનું કારણ કે આપણને વિશ્વાસ આવે. સંશય હોય તો તમે જોઈ લો. આમણે પણ બતાવ્યું છે, આમણે પણ બતાવ્યું છે, આમણે પણ બતાવ્યું છે, આમણે પણ બતાવ્યું છે. આપણો જે યકીન છે દ્રઢ થાય એટલા માટે, વિશ્વાસ દ્રઢ થાય એટલા માટે. આપણી ચિઠ્ઠીઓ કેમ બધી જુદી જુદા ગ્રંથોની અંદર આવી છે? શું કારણ છે? મેઇન કારણ આ છે, આપણી દ્રઢતા વધે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દ્રઢે. ઇન મસલે સફાઈ ઇમામ, માફક દૂજે સાહેબ કા નામ, सीता भी फिरे जो कोई तो रोज मिलावा लेवे सोही, तो रोज मिलावा लेवे सोही. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी.